નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈના શૈક્ષણિક ધામ સમાન કોલેજ કેમ્પસ ખાતે આજે રાજકીય ઉત્સાહ અને પર્યાવરણ પ્રીતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ડભોઈ ભાજપ દ્વારા પર્યાવરણ બચાવવાના ઉમદા આશય સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, બિરેન શાહ, શશિકાંત પટેલ, મહેશ પટેલ તેમજ પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત સહિત મોટી સંખ્યામાં ભાજપના સ્થાનીય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ કોલેજના યુવા વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનીને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ સમગ્ર દેશ અને દુનિયામાં છે, અત્યારે ઝાડોની કિંમત આપણને વૃક્ષોની કિંમત સમજાઈ રહી છે. વૃક્ષ એ ધરતીનું ઘરેણું પણ કહેવાય છે અને વૃક્ષ એ જીવન છે એવું જ્યારે કહેવાયું હોય ત્યારે વૃક્ષોથી ધરતીને હરિયાળી કરાવીને આપણું જીવન બચાવવું, ઓક્સિજન વધુમાં વધુ આપણને મળે એ અત્યારના સમયની માંગ છે. એને અનુરૂપ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ડભોઈ નગરમાં કોલેજ કેમ્પસમાં આજે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ અને ભારતીય જનતા પક્ષના વિવિધ મોરચા અને નગર અને તાલુકાના સંગઠન દ્વારા આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે. મોદી સાહેબે સૂત્ર આપ્યું છે કે એક પેડ માં કે નામ. હું પણ આપના મારફત તમામને વિનંતી કરું છું કે આપણા ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ આપણે વાવીએ અને ધરતીના રક્ષણમાં આપણી જવાબદારી નિભાવીએ. આજથી જ આ પ્રણ લઈએ અને 14 તારીખ સુધીના જે કાર્યક્રમો આપવામાં આવ્યો છે એમાં વધુમાં વધુ વૃક્ષો આપણે ઉગાડીએ અને ધરતીને ફરી હરિયાળી બનાવીએ અને આપણું જીવન સુખમય બનાવીએ. આપ સૌ મારફત ફરીવાર સૌને તમામના ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા માટે આજે વિનંતી કરું. મીત માશી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.